હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા ભાઈઓ? આ છે આપણો પહેલો બ્લોગ ગુજરાતીમાં. એમ તો આપણે શોર્ટ્સ વિડીયો અપલોડ કરીએ છીએ, પણ આ લોંગ વિડીયો છે, તો જોઈએ છીએ કે ભાઈ કેવો રિસ્પોન્સ મળે છે ગુજરાતી લેંગ્વેજમાં. જો સારો રિસ્પોન્સ મળશે તો આપણે ગુજરાતીમાં જ વિડીયો અપલોડ કરીશું. અને આજ આપણે લગાવ્યું છે આ વાયરલેસ માઇક. તો અવાજ મારા ખ્યાલથી તમને આવતી હશે થોડીક અલગ ટાઈપની. અને આમાં એક ઓપ્શન છે આ માઇકમાં, હું તમને બતાવું. જોજો, ડબલ વાર ક્લિક કરીશ એટલે હવે જોયો તમને ભાઈ આ અવાજમાં ઇકો આવતો હશે, મતલબ કે ડબલ અવાજ તમને સંભળાતો હશે. આ માઇકની ભાઈ ખાસિયત છે. પણ આ માઇક એટલું પણ સારું નથી જેટલું ભાઈ તમે વિચારી શકો. પણ આ માઇક લગભગ 500 રૂપિયાની અંદર, 1000 રૂપિયાની અંદર મળી જાય, તો તે પ્રમાણે કહી શકીએ છીએ કે ભાઈ લો બજેટમાં બેસ્ટ માઇક છે. પણ આથી ઉપર થોડો ખર્ચો કરીએ તો સારા માઇક પણ આવે છે. ડિજીટેકના, બોયાના, ગ્રેનારોના, રોડના માઇકની તો ભાઈ ક્યાંય ટપી જાય 20,000 ઉપર. તો એ તો માઇકમાં ખર્ચો એટલો બધો ના કરાય. તો આ 500ની અંદર લાગતું મળે છે માઇક. અને આપણે બ્લોગમાં ફર્સ્ટ ટાઈમ યુઝ કરીએ છીએ અને ઘણું યુઝ કરતા પણ નથી, કેમ કે આ માઇકમાં ભાઈ ક્વોલિટી એટલી બધી સારી નથી આવતી. અહીંયા કને પ્રિયંશી આવે છે. પ્રિયંશી એ અત્યારના પોરમાં, સવારના પોરમાં મહેંદી રંગી છે. જુઓ, કોઈ મસ્ત મહેંદી રંગી છે. અને ભાઈ અમારા ઘરમાં રેકડી પડી છે. રેકડી એટલા માટે છે કે પાણીનો ધંધો ચાલુ કરવાનો છે, પાણીપુરીનો. આપણે નહીં ભાઈઓ, આપણા બનાવીને પાણીપુરીના ધંધામાં સ્કોપ ઘણો છે. દિવસની 100 પ્લેટ વેચી નાખો એટલે 2000. આ ક્યાં જાય ઉપાડી? હે, શું કરું તારે? આપણો નથી ક્યાંય આ ઉપાડીને આવી રમજો. શું આ તું એ મહેંદી રંગશો રહ્યો? ને અત્યારે આપણે આપણું કોમ્પ્યુટરને ચાલુ કરી નાખ્યું છે, કેમ કે આપણા જો મેઇન ચેનલ છે તેના માટે વિડીયો બનાવવાનો બાકી છે. તો જોઈશું ભાઈ, ટોપિક સર્ચ કરશું અને પછી વિડીયો બનાવશું. વ્લોગમાં બન્યા રહેજો છેલ્લે સુધી. અને ભાઈ જો ચેનલ પર પહેલી વાર આવ્યો, આપણા વ્લોગ ચેનલ પર પહેલી વાર આવ્યો, તો સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક કરી નાખજો. અને ભાઈ આભાર તમારો, આપણા ચેનલ ઉપર 4000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે. हेलो गाइस, पैरर गेम के एक और न्यू एपिसोड में आप सभी का स्वागत है। भाई एक छोकरी नींदर आवे છે રી. મારા કને મોબાઈલ લઈ ગઈ અને હવે નીંદર આવે. હુઈ જા પરી. ના હુઈ જા, મોબાઈલ નહીં જડે. આ રે મોબાઈલ. ના હુઈ જા, નીંદર આવતી હુઈ જા પરી. ના હુઈ જા. આખો મોબાઈલ ના જોવાય, રૂગે રીલું ને બધું જોવું હે. ભૂત લાગશો તલ, ભૂત આમ જતો બાલ કોઈ દી બાંધો સમજ છો તું? હે જે બંધ વીખી નાખશો. આમ જતો ઉપર જતો. એ છોકરી પ્રિયંશી હુઈ જા, નિંદર કર લે. ને અત્યારે ભાઈ મને આ માઉસ મળ્યું છે, એ આપણા પીસીનું જ છે. આના ભેગા આવ્યો તું, પણ આના ભેગે કંઈક કરવાનો ઈરાદો છે મારો. 1 2 3. તમે કહેતા છો ભાઈ ફગાયું કેમ? ખાય નહીં ભાઈ, ખરાબ થઈ ગયું સર, કાંઈ કામનું નથી, બધું ખરાબ થઈ ગયું છે. વાયર વાળો હતો પણ વાયરે નથી. જુઓ, એટલે છોકરાને રમવા આપી દીધું છે. રમો તમે. તું નહીં જાતી ડાડી ભેગી? લગ્નમાં નહીં જાતી? જા અહીંયા લગ્ન હે નહીં, હું જા હોય. આ દોડ્યું આવે એક. તાજા હું રૂસી જા. અને મેં વિચાર્યું કે ભાઈઓ ચાલો આપણે આ માઇકની રેન્જ ટેસ્ટ કરી કે કેટલા ફૂટ સુધી, એટલે કે મીટર સુધી આ જે માઇક છે તે અવાજ રેકોર્ડ કરી શકે છે. એમ તો આમાં લખેલ હતું લગભગ 20 મીટર. તો ચાલો ભાઈઓ આપણે ટેસ્ટ કરીએ આ માઇકને કે આની કેટલી રેન્જ છે. એમ તો લખેલ છે 20 મીટર. અને આ ઘરની મતલબ કે આ પ્લોટની સાઇઝ હશે લગભગ 15, 16, 17, 18 મીટર. તો આપણે દૂર ચાલે જઈએ, થોડા ઘણા દૂર, હજી દૂર. તો આપણે લગભગ આવી ગયા 16-17 મીટર. અને અવાજ હજી સુધી આવે છે ક્લિયર, ખબર નહીં કેમ આવે છે, જણાવજો કમેન્ટ કરીને. મારા ખ્યાલથી આવતી જશે, હું એ ચેક કરીશ ત્યારે મને ખબર પડશે કે અવાજ કેવી આવે છે આમાં. તો અત્યારે ભાઈઓ આપણે માઇકને ચેક કર્યું અને મેં વિડીયો પણ જોયો. તો ભાઈઓ આપણે એટલા દૂર ગયા તો પણ સારી રીતે અવાજ આવતો હતો. જેટલી આની કિંમત છે એ પ્રમાણે ભાઈઓ માઇક સારું જ કહેવાય. તો કંઈક આવો અવાજ ભાઈઓ આમાં રેકોર્ડ થઈ શકે છે. કેમ કે તમારામાંથી ઘણા લોકો આવું માઇક લેવાની વિચારતા હશે કે આવું માઇક મળે છે. આ છે ભાઈ આપણી પાસે K9 વાળું માઇક. ઉપર લખેલ છે K9 જુઓ. અને બીજું જેપનીઝ કે ચાઇનીઝમાં લખેલ છે ખબર નહીં. ને આપણી પાસે આ જે માઇક છે તેમાં ભાઈ એક રિસીવર આવે અને 2 માઇક્રોફોન આવે. ટાઈપ સી રિસીવર આવે અને તેમાં આઈફોન સાથે કનેક્ટ કરવાનું કનેક્ટર પણ આવે છે. ચાલો હું તમને બતાવી દઉં ભેગું. અને કંઈક આવી ભાઈ બોક્સ પેકેજિંગ આવે. એક રિસીવર અહીંયા, સોરી એક માઇક અહીંયા, એક માઇક અહીંયા, અને આ રહ્યો રિસીવર અને આ છે કનેક્ટર. અને આ બોક્સની અંદર છે ભાઈઓ આનું ચાર્જિંગ કેબલ. આ જે માઇક છે તેને ચાર્જ કરવા પડે, ચાર્જ ખતમ થઈ જાય તો. ને આ ભાઈઓ બેઠા એ મારા દાદા છે, જે બેઠા દાંત કાઢે છે કે હું શું કરું. હું રહ્યો મુંબઈથી કીધી આવી બેન તમે? એમ બેન આ ચોટલો મસ્ત લાગે તમને. અને ડ્રેસ આમ કરો તો આમ ચકલી જેવા પાંખડા આવે ને ચકલી ને એવા.
અને અહીંયા રે અમારા ભાઈ દરજી દરજીને ઓર્ડર ઘણા આવી ગયા છે. જો ઢોલ વાગે કોઈ નથી, બધા જીવા નીકળે હાલે, બધા જીવા નીકળે, કાંઈ નથી ભાઈ. હવે ઉરુસી પોગી આવી, ભાઈ ઉરુસી જીવ ભી પડી છે. ઢોલ વાગે હેરો પણ આવતી નહીં. હાલ હાલ ઉર્વશી. તો ભાઈ અત્યારે વાગી રહ્યા છે રાતના 8 અને અહીંયા આગળ ભાઈ બધા રેડી થાય છે કેમ કે બાજુમાં લગ્ન છે, જમણવાર ત્યાં છે તો ત્યાં જમવા જવાનું છે અને કાલે જશે ભાઈ જાન. છોકરાને જલી નાને લગાવવા હોય કાજલ, પીવડે પકડ્યો હોય. તું જાશો? તું હાલશો લગ્નમાં? તું હાલશો? નથી હાલતી? તું અહીંયા રહેજે ઘરે હો. તો બસ આજે તો આજના વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો.